સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે રાવલ સમાજના ભાઈઓ દ્વારા શ્રી કુળદેવી માતાજીનો સમૂહ નવચંડી યજ્ઞ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફળી ખાતે રહેતા તપોધન બ્રાહ્મણ સમાજના રાવલ ભાઈઓ દ્વારા ઈષ્ટદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ અને કુળદેવી શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી સમૂહ નવચંડી યજ્ઞ યોજાયું હતું, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ બહેનો તથા ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, મુંબઈ વગેરે સ્થળોએ ધંધા અર્થે ગયે સમગ્ર રાવલ સમાજના ભાઈઓ દ્વારા તપોધન ફળી ખાતે શ્રી કુળદેવી મહાકાળી માતાજીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાવલ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સમાજના ભાઈઓ વતી હવન યજ્ઞનો લાભ રાવલ નિલેશ કુમાર પરસોત્તમને મળ્યો હતો। જ્યારે સમાજના ભાઈ બહેનો દ્વારા હવનનો લાભ લઈને દર્શન કરી મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી, તો પ્રાંતિજની દરેક પરણિત દીકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓને ભેટ સ્વરૂપે પાણીનો જગ આપવામાં આવ્યો હતો। જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આયોજન નવચંડી યજ્ઞ સમિતિના તમામ સભ્યો તથા સમગ્ર પ્રાંતિજ ખાતે રહેતા સમગ્ર તપોધન બ્રાહ્મણ સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। श्री काशी विश्वनाथ महादेव की असीम कृपा और कुलदेवी श्री महाकाली माता जी की असीम कृपा थी आज रोज तपोधन ब्रह्म समाज प्रांतिज तमाम भाईओ वती संयुक्त उपक्रमे माताजीना नवचंडी यज्ञનું आयोजन કરવામાં આવેલ છે। સમાજમાં પ્રાંતિજની જેટલી બેન દીકરીઓ બહાર રહે છે તમામને આજે આમંત્રણ આપીને પણ બોલાવવામાં આવેલા છે। આજ રોજ સવારે 600 માણસનું ફળાહારનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજે મહાપ્રસાદમાં 800 માણસનું આયોજન કરવામાં આવેલ છે। સમાજમાં પ્રાંતિજની જેટલી બેન દીકરીઓ બહાર પરણાવેલી છે તમામે તમામ આજ હાજર રહેવાના અને તમામને આના યાદગીરી સ્વરૂપે ભેટ સ્વરૂપે 13 લીટર પાણીનો જગ આપવામાં આવનાર છે। આજના આ ધાર્મિક પ્રસંગમાં હર્ષોલ્લાસથી તમામ સમાજના ભાઈ બહેનો આમાં ભાગ લઈ રહ્યા છે અને ઉપસ્થિત થયા છે। માતાજીની અસીમ કૃપાથી સમાજના તમામ પરિવારો સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રદાન થઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેર ગરમીમાં સેકાયું, જેમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પહોંચતા લોકોના જાનજીવન તેમજ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં ગરમીએ જોર પકડતા જિલ્લો ગરમીનો પ્રકોપમાં સેકાયો છે। કાળઝાળ ગરમીના તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સૂમસામ થયા છે। મુખ્ય માર્ગો ઉપર હીટ વેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે। મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તૂટતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કર્ફ્યુ જેવો માહોલ છવાઈ જાય છે। અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસે છે, જાણે કર્ફ્યુ પડ્યો હોય એવું લાગે છે। છેલ્લા કેટલાય દિવસોથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ। આટલા તાપમાનથી હીટ સ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને અને એના કારણે આપણને શું નુકસાન થઈ શકે શરીરને, એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ, આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે। એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય, એના કારણે શરીરના ક્ષાર, સોડિયમ, પોટેશિયમ એમાં ઘટાડો થાય અને એના લીધે હાથ પગ તૂટવા, મસલ ક્રેમ્પ થવા, પગ દુખવા, પીંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે। આજે મોડાસાની અંદર તાબડતોડ 43 ડિગ્રીથી ઉપર તાપમાન, જેમાં ગરમીમાં રહેવું બહુ અઘરો વિષય છે અને જનજીવન જે પબ્લિકનું સામાન્ય કહીએ એ વિખરાઈ ગયું છે। આજની ગરમીમાં રહેવું એ અઘરું વિષય છે અને રહી શકાય એવું છે જ નહીં। બપોરે જનતા આમ કોઈ બહાર નીકળતી નથી અને ગરમીના માહોલમાં આજે ટ્રાફિક જેવું સમસ્યાની કોઈ દેખાતી નથી
અને એકદમ જે કહેવાય કે કર્ફ્યુ જેવો માહોલ આજે મોડાસામાં દેખાઈ રહ્યો છે. આકાશમાંથી સતત વરસી રહેલી અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા. આ વખતે અતિશય ગરમી પડવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ તેમજ નિષ્ણાત ડોક્ટરોએ ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ છે, જેથી ગરમીથી બચી શકાય. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. છેલ્લા 3-4 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીનો હીટ વેવ ચાલી રહ્યો છે. એમાંથી મોડાસા પણ બાકાત નથી. મોડાસામાં લગભગ બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ છે. બજારો સૂમસામ છે. બહાર નીકળવું અત્યંત મુશ્કેલ છે. ચામડી દજાઈ જાય એવો તાપ લાગી રહ્યો છે. આનાથી બચવા વધુમાં વધુ પાણી પીવું, લીંબુ પાણીનો ઉપયોગ કરવો, બજારમાં બપોરે તાપમાં આવશ્યક કામ સિવાય બહાર નીકળવાનું હિતાવહ નથી. સાંતલપુર તાલુકાના જારુસા ગામ ખાતે રાતડિયા ભરવાડ પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞ અને બ્લડ કેમ્પ યોજાયો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતડિયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો, બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતડિયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય સાથે બ્લડ કેમ્પ પણ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ, ચીકાભાઈ રબારી પ્રદેશ માલધારી સેલ સદસ્ય, કરશનભાઈ રાતડિયા રાજકોટ, ગોવાભાઈ રાતડિયા છાણી યાથર, દિનેશભાઈ રાતડિયા રાધનપુર, મુનાભાઈ રાતડિયા મોરબી, ગીલાભાઈ રાતડિયા ભુવાજી, ખોડાભાઈ રાતડિયા બાબરા અમરેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને 50થી વધારે બોટલ બ્લડનું ડોનેશન કર્યું હતું. ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર. અંદર રાતડિયા પરિવાર 810 વર્ષે એની આ બીજી પૂર્ણતિથિ ઉજવી રહ્યા છે. એની અંદર જારોસિયા બ્રાહ્મણ, રાતડિયા ભરવાડ, આલસિકા રાણા અને એવા વગેરે રજપૂતો આ કોઠની અંદર 810 વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી બધા વિખૂટા પડ્યા હતા અને મા શક્તિ માની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ કોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધર્મ કાર્ય કરીએ છીએ. અહીં ગાયને ઘાસ પણ નખાય છે. રાતડિયા પરિવાર સદાવત પણ ચલાવે છે. કોઈ આવે એને ટુકડો પણ મળે છે. અહીંયા બાજુની અંદર જારોસિયા પરિવારની વેરાય માતા પણ બિરાજમાન છે. બાજુમાં મેલડી માતાનું મંદિર છે. ધેમજી પીર દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે. એટલે આવું અમારા શુભ કાર્ય જારોસિયા પરિવાર, જારોસિયા રાતડિયા પરિવાર, આલસિકા રાણા અને આવા વગેરે રજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા સારા કાર્ય કરી અને માતાજી અમારા ઉપર શક્તિમાએ ખૂબ પ્રેરણા કરી છે અને રાતડિયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા પરિવારથી હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું.